જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે. હવે સાંભળજો, ત્યારે માતાજી સોલંકીને 149 સીટ આ ગુજરાતની જનતાએ આપી. આપણે લોકો ભાજપને 161 સીટ આપી. કેટલી 161 સીટ આપી. ભાજપે નક્કી કર્યું કે ખેડૂતોની જરૂર નથી, માતાઓની જરૂર નથી, લૂંટો જેટલું લૂંટાય એટલું, અને ખેડૂતોને પણ જો આંદોલન કરે તો આંદોલનને કચડી દો મિત્રો. અને જે દિવસે 14 તારીખે મેં એટલા માટે કહું છું, મને ફોન આવ્યો, ખબર પડી 4 દિવસ પહેલા જો હિંમતનગરમાં હતો, મને ખૂબ બધા પશુપાલકો મળવા આવ્યા હતા. મને કીધું વિશુદાનભાઈ, ભાવ ફેર નથી મળતો, ભાવમાં ગડબડ થઈ રહી છે. ભાજપના કાર્યક્રમોમાં ડેરીવાળાઓ પોતાના ખર્ચા કરી નાખે, લાખો કરોડો રૂપિયાનો એમડી ના પગાર હોય, 20-40 લાખ રૂપિયા લઈને પોતાના મળતિયાઓની ભરતીઓ કરે, અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે. આ વાત સાચી કહું છું? સાચી કહું છું મિત્રો? ખેડૂતને મરદારીનો દીકરો છું. બળદ સામે કોઈ પણ ચમરબંધી હશે, તમારા માટે લડવાની ગોળી ખેડવા સુદાન ગઢવી તૈયાર છે. તમે એકલા નથી. અને એ જ સાંજે મિત્રો માનનીય અરવિંદજીનો મને ફોન આવ્યો, વાત કરી, અમે ગોપાલભાઈ ચર્ચા કરી હતા, હેમંતભાઈને, માનનીય અરવિંદજીને અમે વિનંતી કરી કે સાહેબ, આ 34-35 વર્ષ પહેલા